અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક 16-30 નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટોંત સ્તવનયો સ્તવદર્શિભિઃ અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. અવિનાશી તુ તદ્વિદ્વી યેન સર્વમિદં તતં વિનાશમ યયસ્યાસ્ય ન કસ્વિત કર્તુમર્હતિ. નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશીનો પ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત. આ નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. ય એનમ વેતિ હંતારમ યશ્વેનમ મન્યતે હતમ ઉભૌ તો ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. ન જાયતે મ્રિયતે વા કદાચિ ન્યાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્માને કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. વેદા વિનાશિનમ નિત્યયમ્ય એન મજમ વ્યયયમ કથમ સ પુરુષ પાર્થકમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાની સંયાતિ નવાની દેહી. જે માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈન ક્લેદયાન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી. અછેદ્યો યમ દાહ્યો યમ ક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણુ રચલોયમ સનાતનઃ. કેમ કે આ આત્મા અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. અવ્યક્ત્યો યમ ચિંત્યો યમ વિકાર્યો યમુચ્યતે તસ્માદેવમ વિદિત્વેનમ નાનું શોચી તું મરહસી. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ તમ મહાબાહો નૈવમ શોચિતું મરહસી. અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વમ શોચિતું મરહસી. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે.
કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો? આશ્ચર્યવત પશ્યતિ કશ્વિદેન માશ્ચર્યવદ્રદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચૈન મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્વિત. કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. દેહી નિત્યમ વધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતું મર્હસી. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે, એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી.